એક તરફ તાપી નદીમાં ઉકાઈમાંથી છોડાઈ રહેલું પાણી અને બીજી તરફ વરસાદની અસર, આ બંને પરિસ્થિતિ હાલ તંત્ર ધ્યાને લઈ રહ્યું છે। જો કે હાલ સુરત શહેરના વેડ રોડ પંડોળ વિસ્તારમાં મંગળવારની સવારે એક તરફ વરસાદનું પાણી અને બીજી તરફ ફ્લડ ગેટ બંધ કરાતા ગટરિયા પાણી બેક મારવાના શરૂ થયા હતા। વેડ રોડ પંડોળ મકબરા મસ્જિદથી લઈ વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલ તરફ જવાના રસ્તે પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે મંગળવારની વહેલી સવારથી તંત્ર દોડતું થઈ ગયું હતું। સુરત શહેરના કતારગામ ઝોન સાથે ચોક બજાર પોલીસ અને ફ્લડ કંટ્રોલ સેલના લોકો સતત મોનિટરિંગમાં લાગી ગયા હતા, કારણ કે એક તરફ ગટરિયા પાણી